પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરાવાણી ऋषभजिने सर प्रीतम माहरो प्रभुना परम प्रेमમાં ડૂબી જવું છે। આ જન્મ મળ્યો છે માત્ર અને માત્ર એક જ હેતુથી કે પ્રભુના પરમ પ્રેમમાં આપણે ડૂબી જઈએ। જર્ની આમ લાંબી, આમ કેટલી ટૂંકી। એક ડગલું તમે ભરો, પ્રભુ તમને બાહોમાં સમાવી લે, જર્ની પૂરી। એક ડગલું પણ તમારે ક્યાં ભરવું છે? સદગુરુ ભરાવરાવે। કાલે રાત્રે વિચારતો હતો, અતીતની યાત્રામાં કેટલા બધા સદગુરુઓએ આપણા પર કરુણાની વર્ષા વરસાવી। બેટા વધુ નહીં, એક ડગ તો આગળ માંડ। એક જ ડગ તારે પરમ પ્રેમની દુનિયા તરફ લગાવવાનું છે। એ પછી પ્રભુ તને ઉચકી લેશે। અનેક સદગુરુઓની કરુણા આપણા ઉપર વરસી, આપણે એને ઝીલી ન શક્યા। આંખો છલછલાઈ આવે। આટલા બધા સદગુરુઓની કરુણા અને એને આપણે ઝીલી નહીં। સદગુરુની કરુણા કેવી રીતે ઝીલાય એની મજાની એક ઘટના કહું। શાસન सम्राट पूज्यपाद आचार्य भगवंत नेमी सुरीश्वरजी महाराजा अजोड़ शासन प्रभावक, अनेक शिष्यो एमनी जोड़े विहारमा पण बधा ज शिष्योने पोतानी जोड़े ज राखवाना અને સતત યોગક્ષેમ કર્યા કરવાનું। સદગુરુ ચેતનાનો તમારા તરફ કોલ છે। યોગક્ષેમમ વહામ્યહમ। યોગ અને ક્ષેમ હોર પડે તારું કરવા માટે હું તૈયાર છું। સદગુરુ તૈયાર, તમે તૈયાર? અર્જુને કહેલું શ્રી કૃષ્ણને, ગુરુ ચેતનાને, કરીશ્યે વચનમ તવ। હે ગુરુદેવ, આપનું જે વચન એ જ મારા માટે જીવન મંત્ર। અને સદગુરુ ચેતનાએ સામે કોલ આપ્યો, યોગક્ષેમમ વહામ્યહમ। તારી એક એક ક્ષણની જવાબદારી મારી। સદગુરુ ચેતના આજે તમને કોલ આપી શકે કે જો તું સંપૂર્ણતયા પ્રભુને, સદગુરુને સમર્પિત થઈ ગયો તો મોક્ષ સુધી તને લઈ જવાની જવાબદારી મારી। You have not to do anything absolutely. માત્ર તમારી પાસે સમર્પણ છે। સદગુરુ કહી દે છે કે મોક્ષે તને પહોંચાડવાની જવાબદારી મારી છે।
સુરેશ્વરજી મહારાજ સાહેબ એકવાર શાસનના તીર્થોના અનેક કાર્યોમાં ગૂંથાવું પડ્યું. સદગુરુઓ છે ને, બહારથી તમને લાગે ઘણી બધી પ્રક્રિયાઓમાં ગૂંથાયેલા છે, પણ ભીતરથી એમની પ્રક્રિયા એક જ હોય છે, અને એ છે પોતાની ભીતર ઉતરવાની. સદગુરુનું પોતાનું કામ એક જ છે, એ માત્ર અને માત્ર ભીતર ઉતર્યા કરે છે. અને એટલી જ એવા સદગુરુના ચરણોમાં બેસીએ, આપણે ખાલી થઈને જઈએ, ભરાઈને આવી જઈએ. જય ઘોષ સુરી દાદાની પાસે આપણે જતા ખાલી થઈને જઈએ, એ ગુરુ આપણને ભરી દે. ગુરુ તૈયાર છે. આ એક વાતને આજે ફરીથી વિચારજો. જ્યારે પણ સમય મળે ત્યારે એક ડગ પ્રભુ પ્રેમની દિશામાં ભરાવવા માટે અગણિત સદગુરુ ચેતનાએ આપણા ઉપર અપાર કરુણા વરસાવે. ભલે અતીતની યાત્રામાં એ કરુણાને આપણે ઝીલી ન શક્યા, આ જન્મમાં એ કરુણાને ઝીલવી છે એટલું નહીં કહું. આ ક્ષણે નાવ એન્ડ હિયર એક સદગુરુની કરુણા ઝીલાઈ ગઈ, એક ડગ ભરાઈ ગયું, પ્રભુ આવી ગયા, પ્રભુએ બાહોમાં સમાવી લીધો. તમારી પ્રભુના પરમ પ્રેમની જર્ની પૂરી થઈ ગઈ. તો એ સદગુરુ એક બાજુ પોતાની ભીતર સતત ઉતરતા હતા, અને બીજી બાજુ શિષ્યોનું યોગક્ષેમ પણ એટલું કરતા હતા. પદ્મ વિજય મહારાજ સાહેબે નવપદ પૂજામાં આ વાત કરી છે. સારણાધિક ગચ્છમાહી કરતા પણ રમતા નિજ ઘરો. એક ગુરુ સેંકડો શિષ્યો એમની પાસે છે, યોગ અને ક્ષેમ કરશે. કોક શિષ્યને પ્રેમથી યાદ કરાવશે, બેટા આજનો તારો સ્વાધ્યાય થઈ ગયો. કોક શિષ્યને ના પાડશે, તારે આ કામ નથી કરવાનું. એવું બની શકે એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર ના પાડી, અને છતાં એ શિષ્ય ગુરુને સમર્પિત નથી. 4થી વાર એ અકાર્ય કરવા જઈ રહ્યો છે, ગુરુ એને પ્રેમથી ના પાડશે. ગુરુને ક્યારે પણ એમ નહીં થાય કે 3 વાર આને ના પાડી, છતાંય આ અકાર્ય કરવા માટે તૈયાર થાય છે. નહીં, ગુરુની કરુણા અસીમ છે. યાદ કરાવે પ્રેમથી, ના પાડે પણ પ્રેમથી, પણ પોતાની ભીતર રહેવાનું ચાલુ છે. મને લાગે છે કે તમારે પણ આ જ રીતે રહેવું જોઈએ. અમારી સભામાં આમ તો ઓવર 50, ઓવર 60 લોકો જ આવતા હોય. અહીંયા સરસ વર્ગ દેખાય છે, પણ જ્યારે ઓવર 50 અને ઓવર 60 લોકો હોય ત્યારે હું એમને એક મંત્ર આપું છું. સ્ટે એટ હોમ એઝ અ ગેસ્ટ.
આમંત્રિત. સ્ટે એટ હોમ એઝ અ ગેસ્ટ. મહેમાનની જેમ રહો. દીકરાને બિઝનેસ ભણાવી દો. દીકરાની વહુને તિજોરીની ચાવી સોંપી દો. કહી દો બેટા 2 ટાઈમ રોટલી 1 ટાઈમ ચા મને આપી દેજે, બાકી હું મારામાં છું. મેં એક ભાઈને જોયેલા, નાનકડું ટાઉન, એ જમાનાના કરોડોપતિ, બહુ મોટો બંગલો, પણ ધર્મ એટલો પરિણત થયેલો. 50 વર્ષની ઉંમર થઈ, 4 દીકરાઓને બોલાવીને કહી દીધું, હવે ધંધો તમારે સંભાળવાનો છે. એ ધંધાની વાત પણ મને ક્યારે કરવાની. સવારે કે સાંજે તમે પિતૃભક્ત છો, માતૃભક્ત છો, અમારા રૂમમાં આવશો, ચરણ સ્પર્શ કરીને બહાર નીકળી જજો. તમારા ધંધાની કોઈ વાત તમારે અમારી પાસે કરવાની નહીં. હવે ટોટલી રિઝાઇન થઈ રહ્યા છે. અને પુત્રવધુને કહી દીધું, બધી જ ઘરની ચાવી તારી પાસે. આ એક રૂમમાં અમે રહીશું, અંદર જ ઘર દેરાસર છે, અમે ભક્તિ કરશું, અમારે ક્યાંય બહાર આવવું નથી. જમવાની થાળી અહીં મોકલી આપજો. બંગલો આખો તમારો, અમારા માટેનો માત્ર આ એક રૂમ. એ ભાઈ મને મળેલા, એટલા તો આનંદમાં હતા કે સાહેબ, ખરેખર સદગુરુઓની કૃપાને અત્યારે હું માણી રહ્યો છું. તો અમે લોકો એકદમ મજામાં. શિષ્ય ન માને તો એના તરફ ખુલતી વાત છે, અમને કાંઈ ન થાય. કાલ રાતની સંગોષ્ઠીમાં મેં આ જ વાત કરી. મેં કહ્યું, અમને કોઈ જ અસર ન થાય. કેમ ના થાય? અસર થવાનું કારણ હું હોય છે. એ હું જ જ્યાં નથી ત્યાં અસર શું થવાની? મારું કયું ન માન્યું આ વાત હોય તો તકલીફ થાય, પણ હું જ નથી તો મારું ક્યાં રહ્યું? સદગુરુની કરુણા, બસ આ જન્મ એના માટે છે. એક ડગ ભરાઈ ગયો પછી પ્રભુમાં ડૂબી જવાનું. નેમી સૂરી મારા સાહેબ રાત્રિ પ્રતિક્રમણ પછી સંધારી ગયા છે. શરીર થાકી ગયું છે, કોન્શિયસ માઇન્ડ થાકી ગયું છે. ઊંઘે કોણ? થાકે તે ઊંઘે. શરીર ઊંઘે, કોન્શિયસ માઇન્ડ સૂઈ જાય, આપણે સુવાનું નહીં. એટલે એવા મહાપુરુષો માટે એક બહુ સરસ શબ્દ વપરાતો, સાહેબ સૂઈ ગયા છે એવું આપણી પરિભાષામાં નહોતું આવતું. સાહેબજી યોગ નિદ્રામાં છે. અને એના માટેનો જ આજની yogik દુનિયાનો શબ્દ છે કોન્શિયસ સ્લીપ. તો નેમી સૂરી દાદા સુવાની તૈયારીમાં છે. ત્યાં એમને યાદ આવ્યું કે ઉદય વિજયને આવતીકાલે સવારે 6 વાગે પેલો ગ્રંથ શરૂ કરાવવાનો છે, તો એના માટે એને તૈયારી કરવી પડે. ઉદયશ્વરી મહારાજ જે પહેલા મુનિ અવસ્થામાં હતા, ગુરુદેવના પરમ ભક્ત, ગુરુદેવની બાજુમાં જ એમનું આસન હોય. ગુરુદેવે બૂમ મારી, ઉદય. અને એ વિરિત શિષ્ય
હાથમાં દંડાસન લઈ પૂજતા પૂજતા ગુરુદેવના પાઠ પાસે આવ્યા. ગુરુદેવ એટલા શ્રમિત થયેલા છે, શરીર એટલું શ્રમિત થયેલું છે કે બૂમ મારી સુઈ ગયા. ઉદય વિજય મારા સાહેબ આયા, જોયું સાહેબજી યોગ નિદ્રામાં પહોંચી ગયા છે. અમારે ત્યાં નિયમ છે, ગુરુ બોલાવે પછી પાછા ફરવાનું અમારા હાથમાં નથી હોતું. પછી ગુરુ કે ત્યારે જ પાછા ફરી શકે. તમે લોકો તો કલ્પસૂત્ર ધ્યાનથી સાંભળો ને તો પણ તમારી લાઈફ સ્ટાઈલ બદલાઈ જાય. દેવાનંદા માતાને સ્વપ્નો આવ્યા, બરાબર? અને બ્રાહ્મણ પાસે જાય, પતિ પાસે જાય. ગયા પછી શું કરે? ઉઠો ઉઠો ઉઠો, જગાડવાની પણ કેટલી પ્રેમ ભરી રીત હતી. એકદમ ધીમા અવાજે સ્વામીનાથનો જય થાઓ. આ વખતે બરોબર સાંભળજો. એકવાર એક અંજન સલાકાના પ્રસંગમાં મુંબઈના હાઈ ફાઈ વિસ્તારમાં અંજન સલાકા હતી અને માતા પિતાનું પાત્ર યુવાન અને યુવતીએ લીધેલું. એમાં જ્યારે એ મહારાણી પતિને કહે છે સ્વામીનાથ, ત્યારે પેલો યુવાન એટલો રાજી થાય છે કે સંગીતકારને સોનાનો હાર પહેરાવે. પેલો સંગીતકાર કે શું થયું? અરે શું ન થયું એમ પૂછ. આ મારી ઘરવાળી મને સ્વામીનાથ કે છે. તો કેટલા પ્રેમથી જગાડે, સ્વામીનાથનું જય થાઓ. અને પંડિત ઉઠી જાય. એ મહાદેવી ઉભા ને ઉભા જ છે. પતિ આસન પર બરોબર વ્યવસ્થિત બેસે, પણ જ્યાં સુધી પતિ ન કહે કે આસન ગ્રહણ કરો ત્યાં સુધી પત્નીથી બેસાય. જ્યારે પતિએ કહ્યું હવે તમે બેસો, ત્યારે બે ખુશખુશ થઈ ગયા. ઉદય વિજય મહારાજ સાહેબ 3 કલાક સુધી ત્યાં ઉભા રહ્યા છે. પણ ઉભા કઈ રીતે રહ્યા છે? ગુરુદેવની સમ્મુખ ઉભા રહેવાનું છે, બેસવાનું તો છે નહીં, કારણ કે ગુરુદેવ ન કહે ત્યાં સુધી બેસી શકાય નહીં. ઉભા જ રહેવાનું છે. પણ ઉભા કઈ રીતે રહેવાનું? હાથ જોડીને અને ઝૂકીને. આમ ન ઉભા રહેવાય, આમ. વિચાર તો કરો, 3 કલાક આ રીતે ઝૂકીને ઉભા રહેવું સહેલું છે? એ 3 કલાક પૂરા થયા. યોગ નિદ્રા હતી. સાહેબજીને તો ખાલી શરીરનો શ્રમ હતો એ દૂર થવાનો હતો. શરીરનો શ્રમ દૂર થયો, આંખ ખુલી ગઈ. આંખ ખુલી, ચંદ્રમાનું અજવાળું ઉપાશ્રયમાં આવે, જુએ ઉદય વિજય ઉભેલ છે. તરત જ ખ્યાલ આવી ગયો, હા મેં એને બોલાવેલો હતો. ઉદય,
ક્યારનો તું આવ્યો? સાહેબજી આપે મને બોલાવ્યો હતો ને ત્યારે. ગુરુદેવને એ પણ ખ્યાલ છે કે 3 કલાક મારી ઊંઘ ચાલી છે. અરે 3 કલાક સુધી તું આ રીતે ઉભો રહ્યો? એ ગુરુની કરુણા કેવી એ વખતે વરસી હશે અને ઉદય વિજય મહારાજે કેવી રીતે એ કરુણાને ઝીલી હશે. જ્યારે યોગ નિદ્રા તમારી પાસે છે ને ત્યારે તમે જાગતા હો છો અને એને કારણે રાતના પણ તમારી ઊંઘ ખુલે, તમને ખ્યાલ આવી જાય કેટલા વાગેલા છે. અમે લોકો જાગીએ, ઘડિયાળ તરત જોવી ના પડે, અમારે ખ્યાલ આવી જાય આટલા વાગેલા છે. રાધનપુરમાં અમે હતા, અમને ભણાવવા માટે પંડિતજી આવ્યા, હરગોવનદાસ પંડિતજી. એમને આંખો નહોતી પણ એમના સૂત્રો એટલા કંઠસ્થ, કડકડાટ બધું જ મોઢે ભણાવવાનું. પણ એ જીવંત ઘડિયાળ હતા. એમની અંદર બાયોલોજીકલ વોચ સતત ચાલતી હતી. પંડિતજી આવે ને પૂછીએ, પંડિતજી કેટલા વાગ્યા? કે બપોરે આવેલા હોય તો કહી દે 4 ઉપર 10 મિનિટ અને 15 સેકન્ડ. અમે કહીએ પંડિતજી અમારી ઘડિયાળમાં 4 ને 9 છે. તો કે તમારી ઘડિયાળ સુધારી નાખો. એટલો સેલ્ફ કોન્ફિડન્સ. આજે શું થયું? જેમ જેમ સાધનો વધ્યા એમ માણસની શક્તિ ઘટવા માંડી. વર્ષો પહેલા, લગભગ 30 વર્ષ પહેલા પાલીતાણાથી સંકેશ્વર જવાનું હતું. રાણપુર ચૂડામાં એક બહુ સારા વૈદ્ય હતા. મને થયું હું એમને બતાવી દઉં. શરદીની તકલીફ બહુ હતી એ વખતે. હવે આપણને ખ્યાલ હોય કે વૈદ્ય પાસે જવું હોય તો નૈણા કોઠે જવું પડે. એટલે હું નૌકારથી પાર્યા વગર વૈદ્યને ત્યાં ગયો. 9 વાગે એ બેઠેલા હતા ખુરશીમાં. એમની બાજુની એક ખુરશી ઉપર બેસી ગયો. મને કે નહીં મહારાજ સાહેબ, તમારે અહીં નથી બેસવાનું, સામી ભીતે ખુરશી છે ને ત્યાં તમારે બેસવાનું છે. હું નાડી વૈદ્ય નથી, મારે તમારો હાથ પકડવાનો નથી, હું મુખ વૈદ્ય છું. માત્ર તમારા ચહેરાને જોઈને મારે તમારા દર્દનું ડાયગ્નોસિસ કરવાનું છે. 10 ફૂટ દૂર એનાથી હું બેઠો, મારા ચહેરાને વાંચતા ગયા. હવે એમણે કહ્યું કે 7 વર્ષની વયે તમને ટાઇફોઇડ થયેલો. એ વખતે મારી ઉંમર 30 વર્ષની. મને કહે છે 7 વર્ષની ઉંમરે તમને ટાઇફોઇડ થયેલો, બહુ જ ગરમ દવા તમને આપવામાં આવી છે, એ ગરમીના કારણે આ શરદી થયેલી છે. મેં કહ્યું અરે દવા શું? મને કે કોઈ દવા નથી કરવાની તમારે, સવારે અને સાંજે ઠંડા પાણીથી માથા ઉપર સીધી ધારા કરવાની, અને એટલું કરશો એટલે તમારી શરદી ગાયબ થઈ જશે. હવે એને નાડી પણ જોવી નથી, રિપોર્ટ જોવાની તો કોઈ વાત જ ના રહી. પણ જેમ જેમ સાધનો વધ્યા એમ શક્તિ ઘટી. તો એ દિવસે ઉદય વિજય મહારાજ સાહેબે ગુરુની કરુણાને કેવી તો ઝીલી હશે. આ જન્મ શેના માટે આવ્યો બોલો? શેના માટે? સદગુરુની કરુણાને ઝીલીને એકદમ પ્રભુના પરમ પ્રેમની દુનિયા તરફ માંડવો છે. અને એક ડગ મંડાઈ જાય
પ્રભુ આપણને બાહોમાં લઈ લે, આપણી જર્ની પૂરી થઈ જાય. ગઈકાલે આપણે વાત કરતા હતા કે સદગુરુ એક દગ તો ભરાવે છે, પણ કઈ રીતે ભરાવે છે? There are 4 ways. શબ્દ દ્વારા પણ સદગુરુ આપણને એક દગ આગળ લઈ જઈ શકે. શરીરની નાનકડી ચેષ્ટા દ્વારા પણ સદગુરુ આપણને પ્રભુની દિશામાં લઈ જઈ શકે. ચહેરા પરના હાવભાવ વડે પણ સદગુરુ આપણને પ્રભુની દિશામાં લઈ જઈ શકે. અને પોતાની ઉર્જા દ્વારા પણ સદગુરુ પ્રભુની દિશામાં આપણને લઈ જઈ શકે. સદગુરુની કરુણા અપાર રીતે વરસી છે, માત્ર એને ઝીલવી છે. પ્રેમસુરી દાદાના શિષ્ય યશોદેવ સુરી મહારાજ, એમના શિષ્ય ત્રિલોચન વિજય મહારાજ રોજ ગુરુદેવ પાસે આવે અને કહીને પિચકારી ભગવાન પસાય કરી પંચખાણનો આદેશ આપશો. તમે પણ આમ જ બોલ, સપ્લિમેન્ટરીમાં કહો, સાહેબજી એકાસણું, સાહેબજી. એમની પાસે સપ્લિમેન્ટરી નહોતી. કોરી સ્લેટ પિચકારી ભગવાન પસાય કરી પંચખાણનો આદેશ આપશો. જી કયો આદેશ આપવો એ ગુરુ નક્કી કરે. કારણ પંચખાણ હાજરી સાધના, અને સાધના ગુરુદત્ત જ જોઈએ. તમે તમારી સાધનાને તમારી મેળે ક્યારે પણ નક્કી કરી શકતા નથી. સદગુરુ જ તમારી સાધનાને નક્કી કરે. તો પંચખાણ માટે આદેશ માંગ્યો. રોજ ગુરુદેવ એકાશ્વાનું પંચખાણ આપતા. કાંઈ પૂછ્યું નહીં, ગાછ્યું નહીં, સીધું 16 ઉપવાસનું પંચખાણ. ગુરુ આપી શક્યા, આ યોગક્ષેમ હતું. પણ એ યોગક્ષેમ કેમ કરી શક્યા? શિષ્ય સમર્પિત હતો માટે. તમે ચિંતા નહીં કરતા હો. અને એ દિવસે એમને જે આનંદ થયો છે ત્રિલોચન વિજય મહારાજને, વાહ શું સદગુરુની કરુણા! એકાંશળાના પચખાણને બદલે 16 ઉપવાસનું પચખાણ આપ્યું. ગુરુદેવ મને જ્ઞાન કહી નાખ્યા. એ 16 દિવસ સુધી એક અહોભાવની ધારા, સદગુરુની કરુણા કે હું આ કરી શકું છું. હું નથી કરતો, સદગુરુ કરાવરાવે છે. 16મા દિવસે રાત્રે પ્રતિક્રમણ પૂરું થયું. એક ભાઈ એમના પગ દબાવે છે, પૂછે છે, સાહેબજી કાલે તો પારણું ને? 16 ભક્તો છે આપણે, આજ 16મો દિવસ, કાલે પારણું ને? ત્યારે એમણે શું કહ્યું? પારણું સદગુરુના હાથમાં, મારા હાથમાં. એક શિષ્ય જેણે જીવન પ્રભુને સોંપી દીધું, જીવન સદગુરુને સોંપી દીધું, એ નાનકડી બાબતમાં પોતાની ઈચ્છા રાખી શકે ખરી? પૂરું જીવન તમે સદગુરુને સોંપી દીધું, નાની નાની ઈચ્છા તમારે તમારા ઉપર રાખવાની, સદગુરુ ઉપર. કોરી સ્લેટ થઈ જાઓ, બસ કોરી સ્લેટ. મને છે ને કોરી સ્લેટ પર મજા આવે લખવાની. તમે તો કેવું કામ કરો, 1 કલાક ગયા 23 કલાક બાદ સ્લેટ ચિત્રી લાવો,
ડસ્ટર મારતા જ અડધો કલાક થઈ ગયો. લખવાનો ટાઈમ આવે તો મારી નજર જાય 8 વાગવા આવ્યા. અને તમે ચિત્રામણ કર્યા વગર આવો તો શું થાય? માર્ગલિક થયું અને સીધું જ હું લખવા માંડી પડું. કોરીશ ને 17મા દિવસે સવારે ત્રિલોચન વિજય મહારાજ સાહેબ ગુરુ પાસે ગયા. એ જ દ્વાદશાવર્ત વંદન, એ જ આદેશ પિચકારી ભગવાન પસાઈ કરી પંચખાણ નો આદેશ આપશો. ગુરુ પૂછતા નથી કેમ છે તારે, આપું આગળ પચકાણ. સીધું 14 ઉપવાસનું પચકાણ આપી દીધું. માસક શ્રવણ કરાવી દીધું. હું ઘણી વાર એક વાત કહેતો હોઉં છું સાધુ સાધ્વીજીઓની વાચનામાં, કે ગુરુએ પૂછવું પડે એ તમારી અસજ્જતા છે. ગુરુ શા માટે પૂછે તમને? તારાથી થશે કે નહીં થાય? ગુરુ તો શક્તિપાત કરવો છે. જા થઈ ગયું, તમારા શક્તિપાતને ઝીલવાનો છે. આમાં બીજું કે વચ્ચે આવતો જ નથી. અને એટલે જ ગુરુએ શિષ્યની ઈચ્છા જાણવી જરૂરી નથી. ગુરુ શક્તિપાત કરે છે અને શક્તિપાત થયો એ શિષ્ય આરામથી સાધના કરવાનું છે. 500 વર્ષ પહેલાની એક મજાની ઘટના છે. ગુરુ નાનક એમના આસન ઉપર બેઠેલા, એક સાધક આવ્યો જે ગુરુને સમર્પિત હતો. એને વંદન કર્યું અને પછી વિનંતી કરી, ગુરુદેવ કઈક કાર્ય સેવા. તો ગુરુએ કહ્યું, પેલી જગ્યા દેખાય છે ત્યાં એક ધ્યાન માટેની કુટીર બનાવવાની છે. પેલા કહ્યું તો હતી એ 9-10 વાગે ગુરુ પાસે ગયેલો. ઉનાળાનો સમય, ધોમ ધકતો તડકો 10 વાગે શરૂ થઈ ગયેલો. એ પથ્થર લઈ આવ્યો, માટી લઈ આવ્યો, પાણી લઈ આવ્યો અને એને ભીત ચડવાની શરૂ કરી. બપોરે ભોજન નહીં કર્યું. સાંજના 6, 6:30, 7 સુધી પ્રકાશ રહ્યો ત્યાં સુધી એને ગુરુનું એ કાર્ય કરવા જ માંડ્યું. ભીતો ચડવા જ માંડી. પાયો પણ ખોદ્યો, પાયો ભર્યો, ભીત ચડવા માંડી અને ભીત અહીં સુધીની ચડાઈ પણ ગઈ. અને સાંજે ગુરુ પાસે ગયો અને ગુરુના ચરણોમાં જઈને કહ્યું, ગુરુદેવ આટલી ભીત ચડાઈ ગઈ છે, આટલી ભીત ચડાઈ ગઈ છે. અને ગુરુ પાસે બેઠેલો ત્યાં એક બીજો સાધક આવ્યો. એને પૂછ્યું, સાહેબ કે કામકાજ સેવા? તો કે હા, પેલી ભીત દેખાય ને એને તોડી પાડવાની છે. તો ભલે ભૂલે છો કે કામ ભણાયું હોય અને હું આવું કરું તો થાય શું? બીજો સાધક ગયો, ઘણ લઈને એ ભીતને એને જમીનદોસ્ત કરી નાખી. આ સાધક ત્યાં જ બેઠો છે, એના મનમાં કોઈ વિચાર નથી આવતો. એક મહત્વની વાત છે. મહત્વની વાત એ છે કે કાર્ય એને આટલું પૂરું કર્યું, પછી ગુરુ પાસે ગયો અને ગુરુ પાસે જઈને કહ્યું, સાહેબ આટલું કામ મેં કર્યું. મતલબ એ થયો કે એક કાર્ય એને ગુરુના ચરણોમાં મૂકી દીધું. હવે એની માલિકિયત જ ક્યાં છે? તમે કોઈને 100 રૂપિયા આપ્યા, હવે માલિકિયત પેલાની છે, તમારી ક્યાં માલિકિયત છે? આ જ વાત કલ્પસૂત્રમાં આવે છે. હરિણ કવેશી દેવને ઇન્દ્ર મહારાજાએ કહ્યું, ગર્ભનું પરાવર્તન કરી આવો.
તો ઇન્દ્ર મહારાજની આજ્ઞા હતી. ગર્ભ પરાવર્તન થઈ ગયું તો સીધા પોતાના વિમાનમાં જાય કે નહીં? હરિને ગમે છે. ઇન્દ્ર મહારાજ તો અવધિ જ્ઞાની છે, જ્ઞાનથી એ બધું જોઈ રહ્યા છે. પણ ક્યાં જાય? સીધા ઇન્દ્ર મહારાજ પાસે હાથ જોડીને વંદન કરીને કે સાહેબ, આપે કહેલું કાર્ય મેં પૂરું કર્યું છે. આનો આશય એ હતો કે એ કાર્ય પરની માલિકિયત હવે મારી રહેતી નથી, હવે તમારી છે. ગુરુએ કહ્યું તોડી નાખ. બીજ તૂટી ગઈ. બીજી સવારે પેલો સાધક આવ્યો. સાહેબજી કામકાજ. ગુરુ કે હા, પેલી કુટરી ચડવાની છે. મજાની વાત તો એ છે કે ગુરુ કોઈ કારણ પણ આપતા નથી. આપવું પડે કારણ. આવું હોય તો કે તારી પાસે ભીત પે ચણાવરાવી, પણ પછી મને થયું કે આ તો વચ્ચે નડશે એટલે પેલા પાસે તોડાવી નાખી. તો રાત્રે પાછો મને વિચાર આવ્યો કે ના, બીજી તો કોઈ એપ્રોપ્રિએટ જગ્યા છે જ નહીં, ત્યાં જ બનાવવી પડશે, એટલે હું તને કહું છું. આવું ગુરુ કેવું પડે ને આજે તો કેવું પડે. કોઈ રીઝન નહીં, કશું જ કહેવાનું નહીં, કુટરી ચડવાની છે. ફરી ભીટ ચડી એટલા જ ઉત્સાહથી. અને એ પાછો ગુરુ પાસે આવ્યો સાંજે, સાહેબજી આટલું કામ થયું. બીજો સાધક બેઠેલો, સાહેબ કામકાજ, પેલી ભીત તોડ કે છે. આવા શિષ્યો ગુરુની કરુણાને જીવી શકે. હવે આમ જુઓ, અનંતા જન્મોનું ભવ ભ્રમણ જે સદગુરુ દૂર કરી આપે, એ સદગુરુની આટલી આજ્ઞા માનવી એ કોઈ મોટી વસ્તુ છે? એક જીવન કદાચ સદગુરુને સમર્પિત કરી દીધું એ કોઈ મોટી વાત છે? તમે અનંતા જન્મો કોને હવાલે કરેલા છે? મોહને હવાલે. એક જન્મ તે પ્રભુને, ગુરુને સમર્પિત કરી શકો કે નહીં? એક મુંબઈનો ઝવેરી એક દરિયાકાંઠે જતો, દૂરના, જ્યાં મોતી દરિયામાં ઘણા મળતા. વેપારી તો કઈ અંદર ઉતરી શકે નહીં, પણ ત્યાંના ખલાસીઓ હોય એ ડૂબકી લગાવતા હોય. તો એક ખલાસીને કહ્યું કે તું ડૂબકી લગાવ, ડૂબક પોશાક પહેરીને ઊંડે 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 જા. મોતી મળે તો મારા, ન મળે તો પણ તને એક ફેરા દીઠ 1000 રૂપિયા આપી, 10 મિનિટ અંદર આવ્યો 1000 રૂપિયા તારા પાછા. એવી રીતે વર્ષોથી ત્યાં જતો. એકવાર એ ત્યાં ગયો છે અને એનો એકદમ પરિચિત થયેલો ખલાસી. વેપારીએ કહ્યું કેમ ભાઈ ઉતરવું છે? હા સાહેબ તૈયાર, કારણ કે 1000 રૂપિયા તો રોકડા મળવાના જ છે. મોતી મળે તો શેઠનું, ન મળે તો આપણે તો 1000 રૂપિયા પાક્યા જ છે. એને ડૂબક પોશાક પહેર્યો. પછી એની નળી ઓક્સિજનની કોઠી જોડે હતી અને ઓક્સિજનની કોઠી ઉપર એક માણસ બેઠેલો જે સપ્લાય કર્યા કરે. આ ખલાસીએ ડૂબક પોશાક પહેર્યો, બધું જ તૈયાર થઈ ગયું અને અચાનક એને પોશાક કાઢી નાખ્યો. સાહેબ મારે જવું નથી દરિયામાં. શું થયું? પણ ત્યારે એને કહ્યું સાહેબ, ઓક્સિજનની કોઠી ઉપર જે બેઠો છે ને માણસ, એની જોડે કાલે મારે બહુ ઝઘડો થઈ ગયેલો. હવે એ માણસ મારો દુશ્મન ઓક્સિજનની કોઠી ઉપર બેઠેલો છે, હું જાઉં અંદર, મારું જીવન એના હાથમાં, અને ઓક્સિજનનો સપ્લાય બંધ કરી દે, હું તો ગુંગળાની મરી જાઉં. એટલે મારા દુશ્મનના હાથમાં મારું જીવન હોય ત્યાં સુધી અંદર કેવી રીતે જઈ શકું? એ માણસને બદલવામાં આવ્યો. પછી પેલો ગયો પણ ખરો. તમે અનંતા જન્મો કોને સોંપ્યા? કોને? દુશ્મનને. જે મોહ
જે રાગ અને દ્વેષ તમને નરક અને નિગોદમાં લઈ ગયા, જેણે તમને અપાર વેદનાઓ આપી, એને તમે અનંતના જન્મો સોંપ્યા, અને જે સદગુરુ તમને ભવપાર કરાવવા તૈયાર છે એમને એક જન્મ સોંપવો છે. તૈયાર? તૈયાર?